HCG આસ્થા કેન્સર સેન્ટર દ્વારા કેન્સર રિકવરીમાં ન્યુટ્રિશન અને ફિટનેસની ભૂમિકાને પ્રકાશિત કરવા માટે ધ હીલિંગ પ્લેટનું આયોજન કરવામાં આવ્યું. રાજ્યના સૌથી મોટા ખાનગી વ્યાપક કેન્સર કેર સુવિધા સેન્ટર HCG આસ્થા કેન્સર સેન્ટરે ધ હીલિંગ પ્લેટ ન્યુટ્રિશન એન્ડ ફિટનેસ ઇન કેન્સર રિકવરી નું આયોજન કર્યું હતું, જે સ્તન કેન્સરથી બચી ગયેલા લોકોને રિકવરી અને લાંબા ગાળાની સુખાકારી માટે વ્યવહારુ, પુરાવા આધારિત માર્ગદર્શન પૂરું પાડવા માટેનો એક ઇન્ટરેક્ટિવ કાર્યક્રમ હતો. કેન્સર માટે અલગ છે. બ્રેસ્ટ કેન્સરની આપણે આજે વાત કરીએ છીએ તો બ્રેસ્ટ કેન્સરમાં જે નોર્મલ એજ રેન્જ છે જેમાં કેન્સર ડાયગ્નોઝ થાય છે ઇટ ઇઝ બિટવીન ધી એજ ઓફ 45 to 55. જે નોર્મલી 60 વર્ષ પછીની ઉંમરના કેન્સર્સ છે હવે એ 10 વર્ષ વહેલા થઈ રહ્યા છે. તકેદારી માટે સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન છે, પોતાના સ્તન જાતે આપણે એક્ઝામિન કરીએ જેથી આપણા બોડીના વિશે અવેર થઈએ. અને મેમોગ્રામ્સ, તો મેમોગ્રામ્સ એ એક્સરે છે, સ્તન કેન્સર અર્લી ડિટેક્ટ કરે છે. 40 વર્ષની ઉંમર થાય પછી દર 2 વર્ષે મેમોગ્રામ્સ રૂટીનલી એડવાઇઝેબલ છે, જેથી આપણે અગર કેન્સર થાય તો કેવી રીતે એને જલ્દી ડિટેક્ટ કરી શકીએ અને એને કેવી રીતે ક્યોર કરી શકીએ.